વિરામ બાદ સ્વાગત। 5 દિવસ સુધી ગુજરાતમાં ગરમી ભૂક્કા બોલાવી દેશે। 5 દિવસ સુધી ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાશે। હવામાન વિભાગે ગરમી અંગે મોટી આગાહી કરી છે। અમદાવાદમાં ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો। ગુજરાતના 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટની ચેતવણી અપાઈ। 5 દિવસ સુધી રાજ્યના 2 જિલ્લામાં યલો એલર્ટની ચેતવણી અપાઈ છે। રાજ્યના ઘણા ભાગોમાં હીટવેવની આગાહી કરાઈ છે। 5 દિવસ ગુજરાતમાં ગરમી ભૂક્કા બોલાવી દેશે। आने वाले दिनों के लिए जो फोरकास्ट दिया गया है गुजरात स्टेट के लिए ड्राई वेदर प्रिवेल करेगा और हीट वेव की वार्निंग आने वाले 5 दिनों के लिए दी गई है गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों के लिए आइसोलेटेड प्लेसेस पे। और जो डिस्ट्रिक्ट है जहाँ पे हीट वेव की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, पाटन, महसाना, अहमदाबाद, गांधीनगर, आनंद, सूरत और वलसाड़। और सौराष्ट्र रीजन के जो डिस्ट्रिक्ट है जहाँ पे हीट वेव की वार्निंग दी गई है वो है सुरेंद्रनगर, भावनगर, अमरेली, राजकोट, जूनागढ़ और पोरबंदर। आज और कल के लिए अहमदाबाद और गुजरात डिस्ट्रिक्ट के कुछ डिस्ट्रिक्ट के लिए वार्म नाइट की भी वार्निंग दी गई है। और जहाँ पे वार्म नाइट की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट हैं भावनगर, बड़ोदरा और अहमदाबाद। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा। और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर का, तो अहमदाबाद का 44.9 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ था और गांधीनगर का 44.2 डिग्री सेल्सियस। और जो अहमदाबाद और गांधीनगर के लिए मैक्सिमम टेम्परेचर का फोरकास्ट दे रहे हैं वो 45 डिग्री सेल्सियस। हवामान विभागના મતે અમદાવાદ, ગાંધીનગર ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સુરત, વલસાડ, પાટણ અને સૌરાષ્ટ્રના ભાવનગર, રાજકોટ, પોરબંદર અને કચ્છમાં ઓરેન્જ એલર્ટની ચેતવણી અપાઈ છે। તો અમરેલી અને સાબરકાંઠામાં 5 દિવસ યલો એલર્ટની ચેતવણી અપાઈ। 2 દિવસ સુધી 12 જિલ્લાની રાત્રિ પણ ગરમ રહેશે। ગરમી દિવસે તો તપાવશે જ, રાત્રે પણ અકળાવશે। હવામાન વિભાગના મતે અમદાવાદમાં ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો તો સૌથી વધુ તાપમાન ડીસામાં 45.3 ડિગ્રી રહ્યું। હાલ રાજ્યમાં પશ્ચિમથી ઉત્તરના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે હજુ 5 દિવસ સુધી ગરમીમાં ગુજરાતવાસીઓને કોઈ રાહત નહીં મળે। अभी जो गुजरात रीजन पे लैंड रीजन पे जो विंड प्रिवेल कर रही है वो ज़्यादातर नॉर्थ वेस्टर्ली विंड है, जिसके कारण टेम्परेचर बढ़ा हुआ है। और आने वाले 5 दिनों के लिए टेम्परेचर की जो टेंडेंसी होगी वो लगभग में 1 से 2 डिग्री सेल्सियस का राइज टेंडेंसी रहेगी पूरे गुजरात रीजन के लिए। सर, कब तक लोगों को गर्मी से राहत मिल पाएगी? अभी आने वाले 5 दिनों की बात करेंगे और 2 दिन आउटलुक की बात करेंगे तो गर्मी से अभी राहत नहीं मिलेगी। अभी हीट वेव का कंडीशन और वार्म नाइट आज और कल के लिए ये बना रहेगा आने वाले दिनों के लिए। और कोस्टल एरिया के लिए गुजरात और सौराष्ट्र के जो कोस्टल एरिया हैं वहाँ पे डिस्कम्फर्ट कंडीशन की वार्निंग दी गई है हॉट एंड ह्यूमिड कंडीशन के कारण। વાત હવે અમદાવાદની। અમદાવાદીઓ ભીષણ ગરમીથી સાવધાન રહેજો। આગામી 5 દિવસ અમદાવાદમાં ગરમીનું રેડ એલર્ટ અપાયું છે। એએમસીના આરોગ્ય વિભાગે રેડ એલર્ટ આપ્યું છે। આગામી 5 દિવસ અમદાવાદમાં રેડ એલર્ટ રહેશે। ગરમીને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગે ચેતવણી જારી કરી છે। શહેરમાં ગરમીનો પારો વધશે। ભીષણ ગરમીથી અમદાવાદીઓ ચેતજો, કારણ કે આવતીકાલે ગરમીનો પારો 45 ડિગ્રી પર જશે। કોર્પોરેશન દ્વારા આ રેડ એલર્ટને ધ્યાનમાં લઈને તમામ કન્સ્ટ્રક્શન સાઇટમાં જે લેબર છે તે બપોરના સમય દરમિયાન કામ ન કરે તે પ્રકારની સૂચના આપવામાં આવશે। સાથે સાથે જે કોઈ વ્યક્તિ ઓલ્ડ એજ ગ્રુપમાં છે કે જેને હાઇપરટેન્શન, ડાયાબિટીસ, કોઈ પ્રેગ્નન્ટ લેડી છે, નાના બાળકો છે, તે લોકો પણ બપોરના સમય દરમિયાન બહાર જવાનું ટાળે તે યોગ્ય વિધાવહ રહેશે। કોર્પોરેશન દ્વારા મુખ્યત્વે હોસ્પિટલ દ્વારા આ પ્રમાણે જરૂરી સર્વિસીસ આપવા માટે કોર્પોરેશનની તમામ હોસ્પિટલમાં ડૉક્ટરની ટીમ કાર્યરત રહેશે। સાથે સાથે કોર્પોરેશનના 85 અર્બન હેલ્થ સેન્ટર ખાતે મેડિકલ સુવિધા સાંજના સમય દરમિયાન પણ મળી રહે તે પ્રમાણે લેટ ઇવનિંગ સુધી આ સેન્ટર ખુલ્લા રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે। પાણીની પરબ અને પીપીપી લેવલે જેટલું મેક્સિમમ થઈ શકે તે તમામ જગ્યાએ છાસનું વિતરણનું કામગીરી થાય તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવશે। કાળઝાળ ગરમીમાં સાવચેતી રાખજો। ગરમીના કારણે 108 ઇમરજન્સીના કોલમાં વધારો જોવા મળ્યો છે।
શહેરમાં 20 દિવસમાં તાવ આવવાના 236 કેસ નોંધાયા. રવિવારે તાવના 26 કેસ અને શુક્રવારે 19 કેસ નોંધાયા. લૂ અને માથું દુખવાના કેસમાં 108માં જ પ્રાથમિક સારવાર શરૂ કરાઈ. સમાચારમાં આગળ વધીએ. સમાચાર સુરતથી. સુરતમાં વધુ એક ઇલેક્ટ્રિક બાઇકમાં આગની ઘટના બની છે. સચિન વિસ્તારનો બનાવ. ઇલેક્ટ્રિક બાઇકમાં એકાએક આગ લાગી. સાઈનાથ સુડા આવાસમાં પાર્ક કરેલી હતી આ બાઇક. અચાનક આગ લાગતા બાઇક બળીને ખાખ થઈ. ગરમીના કારણે ઇલેક્ટ્રિક બાઇકમાં આગ લાગ્યાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. તો સુરતમાં વધુ એક કિસ્સો બન્યો છે જ્યારે ઈવી બાઇકમાં આગ લાગી હોય અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. લોકોમાં ભય જોવા મળ્યો. બની શકે કે ગરમીના કારણે આ ઇલેક્ટ્રિક વ્હીકલમાં આગનો બનાવ બન્યો હોય. એકાએક જ આ પાર્ક કરેલું બાઇક જે સળગી ઉઠ્યું. આસપાસના વિસ્તારના જે લોકો હતા તેઓ પણ ત્યાં ઉમટ્યા અને મોબાઈલમાં આ આખા દ્રશ્યો કેદ કર્યા. અચાનક જ આ બાઇક સળગી ઉઠતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. લોકોમાં હડકંપ મચ્યો. ચેન્નઈથી અમદાવાદ આવી રહેલી નવજીવન એક્સપ્રેસમાં 2 થી વધુ વખત ચેઇન પુલિંગની ઘટના બની. એસી બંધ હોવાથી મુસાફરોએ પરેશાન થઈ ચેઇન પુલિંગ કર્યું. ટ્રેન સુરત રેલવે સ્ટેશન રોકી મુસાફરોએ હોબાળો મચાવ્યો. સુરતમાં એન્જિનિયર્સની ટીમ દ્વારા તપાસ કરાઈ. મુસાફરોએ ગરમીના કારણે 10 મિનિટ સુધી હોબાળો કર્યો. રાજકોટની શાપર વેરાવળમાં આવેલી ઋષિ કાસ્ટ નામની કંપનીમાં આગજનીની ઘટના સામે આવી. આગ લાગવાની ઘટનાથી રાજકોટ ફાયર બ્રિગેડનો કાફલો સ્થળ પર દોડી આવ્યો. અંદાજે 3 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી. અત્યારે સમગ્ર મામલે કાસ્ટિક કંપનીને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે. કારખાનામાં સ્ટોર રૂમમાં પણ આગ લાગી. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. લોકસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે ત્યારે મુંબઈમાં અંબાણી પરિવારે મતદાન કર્યું. આરઆઈએલના ચેરમેન મુકેશ અંબાણીએ મતદાન કર્યું. નીતા અંબાણી, આકાશ અંબાણીએ પણ મતદાન કર્યું. भारतीय को वोट देना चाहिए, ये मेरी सब अपने देशवासियों से अपील। So I think it's so important as a Indian citizen to vote. It's our right and our responsibility to vote, and I urge everybody in India to go out and exercise their right to vote. સમાચારોમાં હવે આગળ વધીએ. નર્મદામાં ચૈતર વસાવા અને પોલીસ આમને સામને આવી ગયા. ચૈતર વસાવાએ વહીવટી તંત્ર સામે ગંભીર આક્ષેપ કર્યા છે. સમર્થકો સાથે ચૈતર વસાવા આવેદનપત્ર આપવા જઈ રહ્યા હતા. રાજપીપળા આવતા મોવી ચોકડી ખાતે પોલીસ દ્વારા કાફલાને રોકવામાં આવ્યો. પોલીસ અને ચૈતર વસાવા વચ્ચે ચકમક થઈ. નર્મદા જિલ્લાના અધિકારીઓ પદાધિકારીઓના ઇશારે આદિવાસીઓની ગ્રાન્ટ લાગતી વળગતી એજન્સીઓને આપવામાં આવતી હોવાના આરોપ કરવામાં આવ્યા. કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકારી અધિકારીઓ એજન્સીઓ સાથે મળીને બારોબાર સગેવગે કરતા હોવાના આરોપ પણ લગાવ્યા. જો નર્મદા જિલ્લામાં ભ્રષ્ટાચાર મુદ્દે યોગ્ય તપાસ કરી કાર્યવાહી નહીં કરવામાં આવે તો જન આંદોલન કરવાની ચૈતર વસાવાએ ચીમકી આપી છે. જેટલા પણ અધિકારીઓએ બારોબાર આ બિલો ચૂકવેલા છે એના પર તાત્કાલિક ધોરણે વિજિલન્સ તપાસ થાય. જે પણ અધિકારી, જે પણ કોન્ટ્રાક્ટર આમાં જવાબદાર હોય એના પર કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે. અને સાથોસાથ આવનાર દિવસોમાં આ જો કાર્યવાહી યોગ્ય કરવામાં નહીં આવશે તો અમે ખૂબ મોટું જન આંદોલન કરીશું. એ ક્યારે અમે આ બાબતને લઈને પાછી પાની કરવાના નથી. આજે અમારા બાળકોના શિક્ષણ, કુપોષણ, સિકલ સેલ જેના માટે પૈસા આવે છે એ અધિકારીઓ પદાધિકારીઓના ઇશારાથી બહારની એજન્સીઓને લાવીને ચાઉ કરી જાય છે. ત્યારે એની સામેનો અમારો વિરોધ છે.